અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભાજપ લગભગ 40% કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે છે એવું જાણવા મળ્યું છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં આગામી દિવસોની અંદર ચૂંટણીનો ધમધમાટ શરૂ થવાનો છે, કારણ કે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આમ તો બધી જ રાજકીય પાર્ટીઓએ પહેલેથી જ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભાજપ લગભગ 40% કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે છે એવું જાણવા મળ્યું છે. સરની પ્રક્રિયાને કારણે આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં વિલંબ થયો છે. આમ તો માર્ચ 10 મોટેભાગની મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, પણ હવે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તો ઘણી બધી બેઠકો પર પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ પણ જોરદાર તૈયારી કરી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટી આ વખતે અમદાવાદ મહાનગરપાલિકામાં 40% જેટલા કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે છે. એના કારણો બી છે. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં ટોટલ 192 સીટ છે, એમાંથી 40% કપાઈ જાય એટલે કે લગભગ 76 જેટલા જે કોર્પોરેટર છે એમની ટિકિટ કપાઈ જાય અને બીજાને સ્થાન મળે, નવા ચહેરા આવી શકે. હવે આની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ભાજપની પોલિસી છે કે જે કોર્પોરેટર 3 ટર્મથી ચૂંટણી જીત્યા હોય એમને પછી ચાન્સ નહીં મળે, એની જગ્યાએ બીજા નવા ચહેરાને ચાન્સ આપવામાં આવે. તો ઘણા બધા કોર્પોરેટર્સ એવા છે કે જેમણે ઓલરેડી 3 ટર્મ્સ ચૂંટણી જીતી છે. બીજું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 27% ઓબીસી અનામત દાખલ કરવામાં આવી, એને કારણે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા. એટલે જે કોર્પોરેટરોને ટિકિટ મળી હતી એ હવે એની જગ્યાએ ઓબીસી અનામતના જે ઉમેદવારો હશે એને ટિકિટ મળશે. એટલે એ રીતના પણ ઘણા બધા કોર્પોરેટર્સની ટિકિટ કપાશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની યાદીમાં જે નિષ્ક્રિય કોર્પોરેટરો રહ્યા છે કે જેમણે આખા વર્ષમાં 5 વર્ષમાં કશું મેજર કામ નથી કર્યું, એવાના પત્તા પણ કપાઈ શકે છે. હવે જે પ્રમાણે અહેવાલમાં જણાવાયું છે એમાં જે લોકોના ટિકિટ કપાઈ શકે એમાં મોટે ભાગે ચાંદખેડાના અરુણસિંહ રાજપૂત છે, જેમણે 3 ટર્મ પૂરી કરી છે. રાણીપના દશરથ પટેલ છે, એમણે બી 3 ટર્મ પૂરી કરી છે. ઘાટલોડિયાના જતીન પટેલ, એમણે બી 3 ટર્મ પૂરી કરી છે. ઘાટલોડિયાના જ પ્રવીણ પટેલ છે, એ ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ બનવાને કારણે એમની સીટ ખાલી પડશે. થલતેજમાં હિતેશ બારોટ અનામત રોટેશનને કારણે એમની ટિકિટ કપાશે. નારણપુરામાં ગીતા પટેલ 3 ટર્મ ચૂંટણી લડી ચૂક્યા છે. સાબરમતીમાં રમેશ રાણાને એસટી મોરચાના પ્રમુખ બનાવાયા એટલે એમની જગ્યાએ બીજાને સ્થાન મળી શકે. શાહીબાગમાં પ્રતિભા જૈન કે જે અત્યારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર છે, તેઓ 3 ટર્મ ચૂંટણી જીતી ચૂક્યા છે. સેમપુર બોઘા મહાદેવ દેસાઈ 3 ટર્મ ચૂંટણી જીતી ચૂક્યા છે. શાહીબાગમાં જસુ ચૌહાણ મહામંત્રી બન્યા છે ભાજપ સંગઠનમાં, એટલે એમને ટિકિટ નહીં મળે. ઠક્કર બાપાનગરમાં કિરીટ પરમારને અનામત રોટેશનને કારણે સીટ ગુમાવવી પડશે. સરસપુર રખિયાલમાં દિનેશ કુમાર ધારાસભ્ય બનવાને કારણે દિનેશ કુશવાહ ધારાસભ્ય બનવાને કારણે એમની જગ્યાએ બીજાને સ્થાન મળશે. સરસપુરમાં ભાસ્કર ભટ્ટ ઉપપ્રમુખ બન્યા છે ભાજપ સંગઠનમાં, એટલે એમની જગ્યાએ બીજાને સ્થાન મળશે. વેજલપુરમાં દિલીપ 3 ટર્મ જીત્યા છે અને એમને પણ ટિકિટ નહીં મળે. મણિનગર શીતલ ડાગા એ પણ 3 ટર્મ ચૂંટણી લડ્યા છે. ભાઈપુરા હાટકેશ્વરમાં ગૌરંગ પ્રજાપતિને ઓબીસી મોરચાના પ્રમુખ બનાવાયા છે, એટલે એમની જગ્યાએ બીજાને સ્થાન મળશે. હવે અમદાવાદ મહાનગરપાલિકાની 2 ટર્મની ચૂંટણી જોઈએ તો 2015ની અંદર ભાજપ 192માંથી 143 બેઠકો જીતેલી અને એ વખતે કોંગ્રેસ 48 બેઠકો પર જીતેલી અને અન્ય માત્ર 1 જ હતી.
પણ 2021ની અંદર ચિત્ર ખાસ્સું બદલાઈ ગયું અને ભાજપ 16 વધારે સીટ બેઠકો જીત્યું અને ટોટલ 159 સીટ ભાજપે મેળવી અને કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું. કોંગ્રેસ 48 પરથી સીધી 25 પર આવી ગઈ અને અન્ય જે છે એ 8 જે એટલે નાની પાર્ટી કે અપક્ષ છે એ 8 જણા જીતા અને 2015માં માત્ર 1 જ હતા. એટલે આ વખતે જે 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવ્યું છે એને કારણે 20થી વધારે એવા કોર્પોરેટરો હશે કે જેમણે સીટ ગુમાવવી પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.